નમસ્તે તુલા રાશિના લોકો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો તમારા જીવનનો સૌથી ખાસ અને અદ્ભુત વિડિયો સાબિત થવાનો છે, કારણ કે આજે સાંજે બરાબર 4:30 વાગ્યા પછી તમારા જીવનમાં બનનારી ઘટના વિશે સાંભળ્યા પછી તમે ખુશીથી પાગલ થઈ જશો. હા મિત્રો, આજની આ ક્ષણ તમારા જીવનને હંમેશા માટે બદલી નાખશે. તેથી આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે જો તમે તેને અધવચ્ચે છોડી દો છો તો મારા પર વિશ્વાસ કરો, આજે હું તમને જે રહસ્ય કહેવા જઈ રહ્યો છું તે તમને ક્યારેય ખબર નહીં પડે. સૌપ્રથમ મારી તમને એક નાની વિનંતી છે. જો તમે ખરેખર ઈચ્છો છો કે ભગવાન આજથી જ તમારા જીવનમાં કોઈ ચમત્કાર કરે તો તરત જ આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મોટેથી જય માતા દી લખો. જે કોઈ સાચા હૃદયથી જય માતા દી લખે છે, માતા લક્ષ્મી એક ક્ષણમાં તેનું ભાગ્ય બદલી નાખશે અને ઘરમાં ધન, ગાડી, બંગલો અને સુખ સમૃદ્ધિનો વરસાદ કરશે. મિત્રો, એવું કહેવાય છે કે પોસ્ટમેન ક્યારેય ખાલી હાથે આવતા નથી. તે હંમેશા કોઈને કોઈ સમાચાર લાવે છે, અને આજે તમારા જીવનમાં આવનારા સમાચાર એટલા મોટા હશે કે તમારા દુશ્મનો પણ તમારી આગળ નમી જશે. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તમારું નસીબ આટલી ઝડપથી બદલાઈ જશે. અત્યાર સુધી જે લોકો તમને તુચ્છ માનતા હતા, તમારી મહેનત અને સમર્પણની મજાક ઉડાવતા હતા, તે જ લોકો આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારા પગે પડીને તમારી માફી માંગશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ હવે ખૂબ જ મજબૂત થઈ ગઈ છે, અને શુક્રના મજબૂત થવાનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડશે. શુક્રનો સંબંધ ધન, સુખ, સમૃદ્ધિ અને પ્રેમ સાથે છે. શુક્ર તમારા પક્ષમાં આવતાની સાથે જ જીવનમાં દરેક જગ્યાએ ખુશી દરવાજો ખટખટાવવા લાગે છે. માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરશે, અને જ્યારે દેવી લક્ષ્મી પ્રવેશ કરશે ત્યારે ગરીબી, દુઃખ અને અભાવ ક્યારેય ત્યાં રહી શકશે નહીં. વિચારો મિત્રો, તમે અત્યાર સુધી જે પણ સંઘર્ષોમાંથી પસાર થયા છો, તમે જે પણ દુઃખોનો સામનો કર્યો છે તે હવે સમાપ્ત થવાના છે. ભગવાને તમારો કોલ સાંભળ્યો છે, અને હવે તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ અધ્યાય એવો હશે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. હવે તમારી પાસે સંપત્તિ, માનસન્માન અને સૌથી અગત્યનું, તમારા સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બનશે. મિત્રો, ભૂલશો નહીં કે ભગવાનનું ઘર મોડું થયું છે પણ ક્રૂર નથી. તમે જે ધીરજ રાખી હતી, જે શ્રદ્ધા તમે મુશ્કેલીઓમાં પણ રાખી હતી, તેનું ફળ તમને હવે મળવાનું છે. આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારા જીવનનો જે દરવાજો ખુલવાનો છે તે તમને તે ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં પહોંચવાની તમે ફક્ત કલ્પના કરી હતી. તમારા ઘરમાં અચાનક સારા સમાચારનો વરસાદ થશે. બાકી રહેલા કામ પૂર્ણ થશે, અને જે તકો તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે બધી તમારી સામે આવી જશે. હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે. હવે તમે જે ઈચ્છો છો તે બધું તમારા પગ પર હશે. તમારું નસીબ સિંહની જેમ ગર્જના કરશે, અને આખી દુનિયા તમારી શક્તિ અને સફળતા જોશે. યાદ રાખો મિત્રો, આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ તમારા પક્ષમાં ઊભું છે. જ્યારે ભગવાન પોતે તમારી સાથે હોય છે, ત્યારે કોણ છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે? તો આજથી તમારા જીવનને નવી દિશા આપવા માટે તૈયાર થઈ જાઓ. પણ મિત્રો, આ વિડિયો અહીંયા રોકશો નહીં, કારણ કે હું તમને આગળ જે કહેવા જઈ રહ્યો છું તે તમારા માટે વધુ ચોંકાવનારો છે. તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બ તમને ખબર પડશે. મિત્રો, અમે હમણાં જે રહસ્ય તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા આત્માને કંપાવી દેશે. ધ્યાનમાં રાખો કે જો તમે આ વિડિયોને અવગણશો
તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે. તમને એટલો પસ્તાવો થશે કે તમને વિચારવાનો મોકો પણ નહીં મળે. તેથી શાંત વાતાવરણમાં આ વિડિયોને અંત સુધી જુઓ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમયે તમારું શરીર કેટલીક મહાન શક્તિઓના નિયંત્રણમાં છે. તમારું શરીર ફક્ત એક નહીં પરંતુ 5 દૈવી શક્તિઓના પ્રભાવ હેઠળ છે. આ 5 દૈવી શક્તિઓ હવે તમારામાં પ્રવેશ કરવા જઈ રહી છે. અથવા એમ કહો કે તેમની કૃપા તમારા પર છે. ડરવાની જરૂર નથી કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી સામે માથું નમાવવા માટે મજબૂર થશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. 5 દૈવી શક્તિઓનો પ્રભાવ તમારી આસપાસ મંડરાતો રહે છે અને આ 5 મળીને તમારા જીવનને સુધારવાનું કામ કરશે. ધ્યાનમાં રાખો કે જો તમે આ વિડિયોને અવગણશો તો તમે એવી ભૂલ કરશો જે જીવનમાં ક્યારેય ન થવી જોઈએ. અમે તમને આ સમજાવી રહ્યા છીએ કારણ કે તમારી સાથે બનવા જઈ રહેલી ઘટનાનો પ્રભાવ એટલો ઊંડો હશે કે ફક્ત આ દૈવી શક્તિઓની હાજરી તમારી આસપાસ રહેશે અને જો અદ્ભુત ઘટના બન્યા પછી પણ તમે એવું કંઈક કરો છો જે આ દૈવી શક્તિઓને ગમતું નથી તો પરિણામ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે આ સમયે 5 દૈવી શક્તિઓની નજર તમારા પર છે અને તમારે ભૂલથી પણ એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે ખોટું સાબિત થાય. હવે જો તમે આટલા સ્પષ્ટ સંકેતો છતાં આ વિડિયોને અધવચ્ચે છોડી દો છો તો ચોક્કસપણે તમારી સાથે કંઈક એવું બનશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, એ ચોક્કસ છે કે તમારે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડશે અને એ પણ ચોક્કસ છે કે જો તમે આ સમયે તેને અવગણશો તો એ જ ભૂલ થશે જેનો અમને ડર પણ છે. તેથી તમે ગમે તેટલા બીજા વિડિયો જુઓ, જ્યાં સુધી આ વિડિયો પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજો કોઈ વિડિયો જોવાનું મુલતવી રાખો. એટલે કે ખાસ ધ્યાન રાખો કે તમે એક પણ મહત્વપૂર્ણ વાત ચૂકી ન જાઓ. અમે તમને આ સંપૂર્ણ સમજણ સાથે કહી રહ્યા છીએ. તો હવે ચાલો જાણીએ કે આ 5 શક્તિઓ કોણ છે અને તમારી સાથે બનવાની ઘટના શું છે. શક્ય છે કે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હશે કે આ શક્તિઓ કોણ છે? તેમના આશીર્વાદ આપણા પર કેમ છે? અને અંતે કઈ ભૂલ છે જે આપણે ટાળવી જોઈએ? અમે આ બધી બાબતોને સંપૂર્ણ ઊંડાણપૂર્વક રજૂ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં, જુઓ મિત્રો, તમે સાંભળ્યું હશે કે ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે, પરંતુ અન્યાય નહીં. અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે. ક્યારેક કોઈ ખામીને કારણે તો ક્યારેક કોઈ પરિસ્થિતિને કારણે તમે તમારા ઇચ્છિત મુકામ સુધી પહોંચી શક્યા નથી. તમને જે સુખ મળવું જોઈએ તે મળી શક્યું નથી. તમે પુણ્ય કમાવવામાં પણ કોઈ કસર છોડી નથી. તમે શક્ય તેટલું કાર્ય અને ભક્તિનો પ્રયાસ કર્યો છે. તમે માનો છો કે સાચી લાગણીઓ સાથે કરવામાં આવતી ભક્તિ દેવી દેવતાઓના આશીર્વાદ લાવે છે અને આ વિચારસરણી સાથે તમે આગળ વધતા રહ્યા છો. પરંતુ જેમ કહેવાય છે, જ્યારે પણ તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો ત્યારે અવરોધો ચોક્કસ આવે છે અને તમારા જીવનમાં પણ આ અવરોધો તમારા દુશ્મનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એવું લાગે છે કે તેઓએ તમને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું છે. અમે આ કારણ વગર કહી રહ્યા નથી. થોડા દિવસો પહેલા અમે એક જ્યોતિષીય વિડિયોમાં કહ્યું હતું કે કેટલાક લોકોએ તમારા પર ગુપ્ત રીતે તાંત્રિક વિધિઓ શરૂ કરી દીધી છે. આ નકારાત્મક શક્તિઓને કારણે મુશ્ક. આ 5 દેવતાઓએ તમને દુઃખ આપનારા અને તમારા પર તાંત્રિક વિધિ કરનારાઓની બધી શક્તિઓનો નાશ કરી દીધો છે. હવે તમારી પાસે આ દૈવી શક્તિઓ છે અને આ જોઈને તમારા વિરોધીઓની સ્થિતિ બગડવા લાગી છે. હવે જ્યારે પણ કોઈ તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ કરશે ત્યારે તે તમને અસર કરશે નહીં,
પરંતુ તે જ નકારાત્મક ઉર્જા ઉલટી થશે અને તેમને અસર કરશે. એટલે કે હવેથી તમારા દુશ્મનોએ તમારા પર કરવામાં આવેલી દરેક ક્રિયાનું પરિણામ ભોગવવું પડશે. કારણ કે હવે કેટલીક અદ્ભુત શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ દૈવી શક્તિઓ તમારા ઘરમાં ઉતરવા જઈ રહી છે, જે પોતે જ એક ખૂબ મોટી વાત છે અને આ ફક્ત એક નાનું સુખ છે. વાસ્તવિક અને સૌથી મોટી ખુશી હવે આવવાની છે જ્યારે આ 5 મહાન દેવતાઓ તમને કંઈક એવું આપવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે ખૂબ જ ખુશ થઈ જશો. તમારું હૃદય રોમાંચિત થઈ જશે. આ વિડિયોમાં હજુ ઘણું બધું બાકી છે, તો તેને અંત સુધી ધ્યાનથી જોતા રહો. અમે તમને તે ભૂલો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે કોઈ પણ સંજોગોમાં ન કરવી જોઈએ. કોઈ તમને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હા, તે તમને આ પૃથ્વી પરથી ખતમ કરવાનું કાવતરું ઘડી રહી છે. મિત્રો, હું તમને બધાને જણાવી દઉં કે હવે તે સ્ત્રી તમારા લોહીની તરસ્યા બની ગઈ છે. તેણે તમારો જીવ લેવાનું આયોજન કર્યું છે. જો આજનો વિડિયો અને તેમાં આપેલી માહિતી ખોટી સાબિત થાય તો હું મારું મોં પણ કાપી નાખીશ. હા, હું પૂરા વિશ્વાસ સાથે આ કહી રહી છું. તમારા ઘરમાં 3 લોકો છુપાયેલા છે જે તમને એકસાથે મારી નાખવા માંગે છે. આ 3માંથી 2 મહિલાઓ છે અને 1 પુરુષ છે. તેમના નામ સાંભળીને તમે ચોંકી જશો. જો આ વાત ખોટી નીકળે તો હું મારી મૂછો સાફ કરીશ, કારણ કે તમે જાણો છો કે હું છેલ્લા 12 વર્ષથી સતત આગાહી કરી રહી છું અને આજ સુધી મારી કોઈ પણ આગાહી નિષ્ફળ ગઈ નથી. એટલા માટે મિત્રો, અત્યાર સુધી મેં તમને ઘણી પ્રકારની મહત્વપૂર્ણ માહિતી આપી છે. પરંતુ આજે હું તમને જે કહેવા જઈ રહી છું તે એક મોટું રહસ્ય ઉજાગર કરશે. તમારી ગરીબી, તમારું ખરાબ દેવું, તમારી બગડતી સ્થિતિ અને તમારા પરિવાર પર આવી રહેલ સંકટ, આ બધા પાછળ ફક્ત અને ફક્ત તમારા આ ગુપ્ત દુશ્મનનો હાથ છે અને આ દુશ્મન માત્ર ચાલાક જ નહીં પણ ખૂબ જ ખતરનાક પણ છે. તે હવે ખૂબ જ મોટી યુક્તિ રમવા જઈ રહ્યો છે. એટલા માટે આજના વિડિયોમાં અમે તમને તેમનું નામ જણાવવા જઈ રહ્યા છીએ. આ વિડિયોમાં અમે તમને તે બધી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે આ સમયે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયો સંપૂર્ણપણે તમારી કુંડળી અને ગ્રહોની સ્થિતિ પર આધારિત છે અને તે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો બનવાનો છે. હવે મિત્રો, એક વધુ મહત્વની વાત, જે વ્યક્તિમાં સારા ગુણો નથી તે હંમેશા બીજામાં ખામીઓ શોધીને અને તેમની ટીકા કરીને પોતાને ઉચ્ચ બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે ખરેખર સદ્ગુણી હોય છે તે બીજાના દોષો પર ધ્યાન આપતા નથી, તેના બદલે પોતાનામાં રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તેથી બીજામાં ખામીઓ શોધવાની અને તેમની ટીકા કરવાની વૃત્તિ છોડી દો. અને મિત્રો, આજે હું તમને મારા જીવનના અનુભવમાંથી 4 પ્રકારના લોકો વિશે જણાવવા જઈ રહ્યો છું, જેમના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. મારા પર વિશ્વાસ કરો, તમે આજ સુધી તેમના પર વિશ્વાસ કરતા આવ્યા છો. પરંતુ આજે હું તમને સત્ય કહું છું કે તેમનાથી સાવધ રહેવું તમારા હિતમાં છે. પહેલા પ્રકારનો વ્યક્તિ તે છે જે મજાકના નામે વારંવાર તમારું અપમાન કરે છે. આલો. અને દર વખતે તેઓ બીજા પર દોષારોપણ કરે છે. ભલે તેઓ પોતાની ભૂલ જાણતા હોય, પણ તેને સ્વીકારવાને બદલે તેઓ તમારી ભૂલો ગણતા રહેશે. ત્રીજા પ્રકારના લોકો એવા છે જે તમારી સામે પોતાને તમારા શ્રેષ્ઠ મિત્ર કહે છે. તેઓ કહે છે કે તેઓ તમારા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. પરંતુ તમારી પીઠ પાછળ તે જ લોકો તમારા વિશે ખરાબ બોલે છે. આવા લોકો કોઈના સંબંધમાં નથી.
ચોથા પ્રકારના લોકો એવા છે જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. તેઓ કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે. આવા લોકોથી હંમેશા અંતર રાખો. આ 4 પ્રકારના લોકોથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મિત્રો, ચાલો આ મહત્વપૂર્ણ વિડિયોની આગળની માહિતી પર આગળ વધીએ. કૃપા કરીને ધ્યાનથી સાંભળો કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો તેને એક વાર લાઈક કરો. આ વિડિયો બનાવવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે અને હું હંમેશા તમારા માટે એવી માહિતી લાવું છું જે તમારા સુખાકારી સાથે સંબંધિત હોય. અમે આ વિડિયો તૈયાર કરવા માટે દિવસરાત મહેનત કરીએ છીએ. અમે રાત્રે જાગતા રહીએ છીએ જેથી અમે તમારા સુધી સચોટ માહિતી પહોંચાડી શકીએ. છતાં જો તમને વિડિયો પસંદ ન આવે તો અમને ખૂબ દુઃખ થાય છે. તો કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ પૂર્ણ ભક્તિ સાથે લખો. જે કોઈ હર હર મહાદેવ કોમેન્ટ કરશે તેને આગામી 24 કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે. એવા સમાચાર કે જે સાંભળીને અને જોઈને તે ખૂબ જ ખુશ થશે. ઉપરાંત જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી તમે નિયમિતપણે આવી સચોટ અને વિશ્વસનીય માહિતીથી ભરેલા વિડિયો જોઈ શકો. તો ચાલો હવે ચર્ચાને આગળ વધારીએ. મિત્રો, શું તમે ક્યારેય નોંધ્યું છે કે બજારમાં ફરતી વખતે જે વ્યક્તિ ખિસ્સામાં પૈસા હોવા છતાં પોતાની ઈચ્છાઓને દબાવી દે છે, તેને કંજૂસ ન માનો. તે પિતા છે. હા, જે પિતા પોતાના પરિવાર, બાળકો અને જીવનસાથી માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે. જે શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ છે, તે જ શક્તિ હવે તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે. આ શક્તિ તમારા ભૂતકાળના સારા કાર્યોનું પરિણામ છે, જે હવે પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે. તમે ભૂતકાળમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું હશે. તમે કોઈને મદદ કરી હશે. તમે કોઈ મહાન દાન કર્યું હશે અને તેના પરિણામે આજે તમને અનોખી તક મળવાની છે. મારા પ્રિય મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે જો તમે આજે આ વિડિયો છોડી દેશો તો તમને પાછળથી પસ્તાવો થશે. તમારામાંથી ઘણા લોકો લાંબા સમયથી વિચારતા હશે કે આપણા જીવનમાં તે મોટી સફળતા કેમ નથી આવતી. આપણા જીવનમાં આવા કોઈ મહત્વપૂર્ણ સારા સમાચાર કેમ નથી આવતા. તમે સતત ઈચ્છતા હશો કે એક દિવસ ચોક્કસ આવે અને તે દિવસ હવે નજીક છે. તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમે પોતે મુશ્કેલીમાં હોવા છતાં પણ બીજાઓને મદદ કરી છે, જે ખૂબ મોટી વાત છે અને દરેક વ્યક્તિ આ કરી શકતું નથી. અમારે તમને કહેવું છે કે હવે તમારા ભાગ્યમાં તે સમય આવી ગયો છે જ્યાં તમારું નસીબ ચમકશે. તમારા માટે પ્રગતિના દરવાજા ખુલવાના છે અને આ સારા સમાચાર સાંભળતા જ તમે ગર્વથી ભરાઈ જશો. તમારા મનમાં આ પ્રશ્ન આવતો હશે કે હવે આપણને તે સારા સમાચાર શું મળવાના છે? કઈ ખાસ શક્તિ આપણા પર આશીર્વાદ વરસાવવાની છે? પરંતુ એ સમજવું વધુ મહત્વનું છે કે તમારે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી આ શક્તિ ગુસ્સે થાય. એવું કોઈ કામ ન કરો જે તમારા સૌભાગ્યને નષ્ટ કરે. અમારો મતલબ એ છે કે તમે ભૂતકાળમાં આવી કેટલીક ભૂલો કરી હતી. કેટલાક એવા કામો જાણતા જાણત જેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ સાથે કેટલાક રહસ્યો પણ ખુલશે જે આજ સુધી તમારાથી છુપાયેલા હતા. તમારા જીવનમાં એક રહસ્યમય યોગ બની રહ્યો છે જે તમારી મહાન સફળતાનો માર્ગ મોકળો કરશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે અત્યાર સુધી તમારા જીવનમાં પ્રગતિના દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા નથી અને ભાગ્યનો ટેકો પણ સંપૂર્ણપણે સક્રિય નથી. આ ત્યારે જ થશે જ્યારે તમે બધી બાબતોને યોગ્ય રીતે સમજો છો અને તમારા જીવનમાં સાવધ રહો છો.
હવે આ વિડીયોમાં આગળ વધતા પહેલા માતા રાણી અને ભોલેનાથના સાચા ભક્તો કૃપા કરીને આ વિડીયોને એક વાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં 5 વાર જય માતા દીનો જાપ કરો. આમ કરવાથી તમને અપાર પુણ્ય લાભ મળશે. અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે પહેલા કોઈ તમને લાયક માનતું ન હતું. દર વખતે તમને ફક્ત અપમાનનો સામનો કરવો પડતો હતો. કોઈ તમારા કાર્યને ઓળખતું ન હતું. જ્યારે પણ તમે કંઈક કહેવા માંગતા હતા ત્યારે લોકો તમારી વાતને અવગણતા હતા. અને સૌથી મોટું દુઃખ એ હતું કે જે લોકોને તમે મદદ કરી હતી તેઓ તમને મદદ કરતા નહોતા, પરંતુ જો તેઓ ક્યારે કરે તો જાહેરમાં તમારું અપમાન કરતા હતા. હવે મિત્રો, એ પણ સમજો કે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવી છે. આર્થિક મુશ્કેલીઓ અને પૈસાની અછતને કારણે તમે ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે આવું કેમ થઈ રહ્યું હતું. કયા કારણોસર તમારા જીવનમાં પૈસાની અછત હતી. તે કઈ ભૂલો છે જે તમારે પુનરાવર્તન ન કરવી જોઈએ અને તમારી સમૃદ્ધિનો માર્ગ કેવી રીતે ખુલવા જઈ રહ્યો છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે હવે તમારી સાથે કેટલું મોટું થવાનું છે. તમારી સફળતા જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યા કરશે. જે લોકો તમારી નાની ખુશી પણ સહન કરી શકતા ન હતા, તેઓ હવે તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરશે. હવે તમને તે તક મળવા જઈ રહી છે જેની મદદથી તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકશો. તમારા જીવનમાં કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે, જેના સંકેતો હવે સાંભળવા મળી રહ્યા છે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે તે મોટી ઘટના શું છે જે હવે બનવા જઈ રહી છે. અમે તમને કહેવા માંગીએ છીએ કે આનો અર્થ એ છે કે તમારા જીવનના કેટલાક મોટા કાર્યો પૂર્ણ થવાના છે અને તમને તે કાર્યોથી ઘણો આર્થિક લાભ પણ મળશે. પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે તમારી આસપાસના લોકો તમારા વિશે શું કહે છે. કોણ તમારી ઈર્ષ્યા કરે છે. આ બધું એટલું મહત્વનું નથી જેટલું તે ભૂલોથી બચવા માટે જરૂરી છે જે તમારા ભાગ્યને બગાડી શકે છે અને બીજાઓને તમારા પર હસવાની તક આપે છે. જો તમે આ વાતને યોગ્ય રીતે સમજો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમે એક મહાન વ્યક્તિ બની શકો છો. તો ચાલો પહેલા જાણીએ કે એવી કઈ ભૂલો છે જે કોઈપણ પરિસ્થિતિમાં વારંવાર ન કરવી જોઈએ. આપણે ઘણી વખત જોયું છે કે લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે અને નસીબ મેળવવા માટે દાન કરે છે. પરંતુ તે દરમિયાન તેઓ કેટલીક ભૂલો કરે છે જે ન કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ક્યાંક મુસાફરી પર હો અથવા ફરવા જાઓ અને તમને કોઈ ભૂખ્યા, તરસ્યા અથવા માનસિક રીતે નબળા વ્યક્તિ દેખાય અને તે તમારી પાસે કંઈક માંગે, તો તેને અવગણશો નહીં. ઘણી વખત આપણી પાસે પૈસા નથી હોતા અથવા કોઈ બીજી સમસ્યા હોય છે અને આપણે કંઈ આપી શકતા નથી. પરંતુ ઓછામાં ઓછું તમારા મનમાં ભોલેનાથની માફી માંગીને આગળ વધો. જો તમારી પાસે કંઈક આપવા યોગ્ય છે તો તે ચોક્કસ આપો. પરંતુ તેને અવગણવું બિલકુલ યોગ્ય રહેશે નહીં. આ સિવાય આ સમય તમારા માટે છે. તે ખૂબ જ ખાસ છે. બીજી એક મહત્વની વાત એ છે કે સાંજનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એવો સમય છે જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે છે. સાંજના સમયે તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બહાર ન કાઢો, પછી ભલે તે પૈસા હોય કે ખોરાક. જો તમે આવું કરો છો તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે અને ફરી પાછી આવતી નથી, જેના કારણે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવે છે. તમે આ નિયમને જેટલી ગંભીરતાથી લેશો તેટલો જ તમારા માટે ફાયદાકારક રહેશે. હવે એક બીજી વાત પર ધ્યાન આપવું જરૂરી છે. તમારા ઘરમાં નકામી વસ્તુઓ જેમ કે ફાટેલા જૂના જૂતા,
ચંપલ અથવા ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો જે ઉપયોગી નથી. તે વસ્તુઓ તમારા ઘરમાં જેટલા લાંબા સમય સુધી રહેશે, નકારાત્મક ઉર્જાની અસર રહેશે જે તમારા નસીબને અસર કરશે. તેથી શક્ય તેટલી વહેલી તકે આવી વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર કરો. સાંજના સમયે ઝાડુ મારવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આવતી શુભ શક્તિઓ ગુસ્સે થાય છે અને જીવનમાં અવરોધો ઉત્પન્ન થાય છે. સૂર્યાસ્ત સમયે ઝાડુ મારવાથી ગ્રહ દોષ પણ થઈ શકે છે જે તમારા જીવનમાં મોટી સમસ્યા બની શકે છે. આ દોષ દૂર કરવામાં ઘણો સમય લાગી શકે છે. એટલા માટે એ જરૂરી છે કે તે સમયે ઘરમાં કોઈ ઝઘડો કે વિવાદ ન હોય. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને પ્રેમાળ રહે. જો ઘરમાં ઝઘડો અને વિવાદ થાય છે તો તે નકારાત્મક વિચારસરણી પેદા કરે છે અને ભાગ્યનો સાથ નબળો પડી જાય છે. તમારા દિવસની શરૂઆત કોઈ ખાસ કામને લઈને ઉત્સાહથી ભરેલી હોઈ શકે છે. દિવસની શરૂઆતમાં તમને ફોન કોલ દ્વારા સારા સમાચાર મળી શકે છે, જેના કારણે તમારો આખો દિવસ સકારાત્મકતાથી ભરેલો રહેશે. જો તમારે મુસાફરી કરવી હોય તો ટ્રાફિક નિયમોનું પાલન ચોક્કસ કરો. આનાથી મુસાફરી સુખદ અને ફાયદાકારક બનશે. પરંતુ આ સમયે કોઈપણ પ્રકારની ચર્ચાથી દૂર રહો. વધુ મજાક ન કરો કે મૂંઝવણ વિશે વાત ન કરો કારણ કે આજે કોઈપણ પ્રકારનો વિવાદ તમારા માટે હાનિકારક હોઈ શકે છે. આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ અનુકૂળ લાગે છે. તમારા કામ અંગે બોસ સાથે સારા સંબંધો રહી શકે છે, જેના કારણે પગારમાં વધારો કે પ્રમોશનની શક્યતા પણ પ્રબળ બને છે. જો તમે ક્યાંક કામ કરી રહ્યા છો તો તમારે તમારું કામ સમયસર અને સંપૂર્ણ સમર્પણ સાથે કરવું પડશે. થોડો વિલંબ કે બેદરકારી પણ તમને ભારે પડી શકે છે. તો આ કારણે તમારા વરિષ્ઠ અધિકારી કે ઘરના મોટા સભ્ય પણ તમારા પર ગુસ્સે થઈ શકે છે. તમને ઠપકો પણ મળી શકે છે. જે લોકો રિટેલ બિઝનેસ, ઓનલાઇન બિઝનેસ અથવા શેરબજારમાં રોકાણ દ્વારા કામ કરે છે તેમના માટે આ સમય વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક દેખાઈ રહ્યો છે. તમારા મનમાં વ્યવસાય વિશે સારા વિચારો આવશે અને તમે કોઈ અનુભવી વ્યક્તિના સંપર્કમાં પણ આવી શકો છો, જેના કારણે તમને વ્યવસાયમાં ઘણી નવી વસ્તુઓ શીખવા અને પ્રાપ્ત કરવા મળશે, જે બધું બીજા લોકો ફક્ત વિચારી શકે છે. વ્યવસાયની સાથે જો તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરો છો અથવા યોજના બનાવો છો તો તે નિર્ણય તમારા માટે ખૂબ જ સકારાત્મક સાબિત થઈ શકે છે. પ્રસિદ્ધિમાં દસ્તાવેજોનું સંપૂર્ણ ધ્યાન રાખવું તમારા માટે ફાયદાકારક રહેશે. તેથી દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપો. બીજી બાજુ આ સમય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે શુભ છે જે અભ્યાસ કરી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા સરકારી નોકરી શોધી રહ્યા છે. જો તમે આ સપનાઓને સાકાર કરવા માંગો છો તો તમને તે કરવાની તક મળશે.